હેલો, કેમ છો બધા? આજે મેં બનાવ્યું છે કઢી ચાવલ. માય સન્ડે સ્પેશિયલ લાઈક કમ્ફી ફૂડ જેને કહી શકાય, જે મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. અહીંયા મેં 1.5 જેટલા સોક્ડ રાઈસ લીધા છે. એનામાં 3 ગણું પાણી એડ કરીને સોલ્ટ, ક્યુમિન અને સમ ડ્રાય સ્પાઇસીસ એડ કર્યા છે. મીનવાઇલ રાઈસ કુક થાય એની સાથે જ મેં કઢીની તૈયારી કરી છે. અહીંયા 1 કપ જેટલું મેં ઘરનું દહીં લીધું છે. દહીં થોડુંક ખટાશ પડતું હોય એવું જ લીધું છે, જેનામાં મેં 1 સ્પૂન ચણાનો લોટ, ટર્મરિક, સોલ્ટ એન્ડ ધાણા જીરું પાવડર એડ કર્યું છે. આ દહીંમાં બધા સ્પાઇસીસ અને ચણાનો લોટ સારી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી અને હું વિસ્કર લઈશ, મિક્સ કરી લઉં છું. મેક શ્યોર કરવાનું કે આનામાં ચણાના લોટનો કોઈ પણ એક ગંઠડા ના પડે. અહીંયા બધું મિક્સ થઈ ગયું છે. હવે હું આમાં સેમ મેઝરમેન્ટથી 1 કપ પાણી એડ કરું છું. આ બધું મિક્સ થઈ જાય ત્યારે બાજુમાં એક પેન લીધું છે, જેનામાં થોડું તેલ એડ કર્યું છે અને રાઈ, જીરું, અજમો અને હિંગનો વઘાર લીધો છે. અહીંયા મેં હાફ ટમેટો ચોપ કરીને એડ કર્યું છે અલોંગ વિથ સમ જિંજર ગાર્લિક પેસ્ટ. કઢીને થોડી સ્પાઇસી બનાવવા મેં અહીંયા ગ્રીન ચીલી એડ કરી છે. ટમેટો અને મસાલા બધા સારી રીતના કૂક થઈ જાય એટલે આનામાં હું દહીં એડ કરું છું. તમે આ દહીંની જગ્યાએ છાશથી પણ આ કઢી બનાવી શકો છો. અહીંયા કઢીને 5 થી 7 વાર બોઇલ આવે ત્યાં સુધી કૂક થવા દઈશું. અહીંયા કઢી બોઇલ થાય ત્યાં સુધી સાથે સાથે હું અહીંયા પકોડાની તૈયારી કરું છું. એના માટે મેં એક બાઉલ લીધું છે, જેનામાં 1 કપ જેટલું ઓનિયન એડ કર્યું છે. અહીંયા હું 4 ચમચી ચણાનો લોટ એડ કરું છું, including some Indian spices like લાલ મરચું, હલ્દી, ધાણા જીરું પાવડર, હિંગ, આખું જીરું અને સોલ્ટ. આમાં થોડું પાણી એડ કરવાનું છે અને જેન્ટલી બેટર બનાવવાનું છે, જસ્ટ નોર્મલ પકોડા બેટર. અને આના હું બધા ભજીયા ફ્રાય કરી લઉં છું. ભજીયા થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં ફ્રાય કરી લીધા છે અને મારા ભજીયા ઓલમોસ્ટ રેડી છે નાઉ. તમે જોઈ શકો છો અહીંયા કઢી પણ રેડી છે. એક બાઉલમાં મેં કઢી એડ કરી છે, એનામાં હું બધા જ ભજીયા એડ કરી દઉં છું. ઓકે, કઢીને થોડું વધારે ટેમ્પટિંગ કરવા મેં અહીંયા એક વઘાર લીધું છે, જેમાં જસ્ટ નોર્મલ ઘી અને રેડ ચીલી જ નાખ્યું છે. એને હું ઉપર પોર કરું છું એન્ડ ગાર્નિશ ઇટ વિથ સમ કોરિએન્ડર લીવ્સ. હા, એ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. તમારું સન્ડે સ્પેશિયલ મીલ શું હોય છે, પ્લીઝ શેર વિથ મી. If you like the video, please do like, share and subscribe. Please, bye.